હરિઓમ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ છે કોમ્પ્યુટર એમાં આપણે જો ચેપ્ટર નંબર 4 કન્ટિન્યુ ઓકે અને પહેલા આપણે આગળ એકાદ બે ત્રણ વિડીયો જોઈ ગયા છે હવે આજે લગભગ આ છેલ્લો વિડીયો છે એમાં તમારે જેટલું બી બાકી છે બધું કમ્પ્લીટ થઈ જશે શું નામ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કામગીરી પેજ નંબર 48 48 નંબરનું પેજ એમાં ટોપિક 4.10 ફોલ્ડર બનાવો કદાચ ગઈ વખતે અમે સમજાયું પણ 4.11 4.12 13 અને 14 એ બધું ફોલ્ડરને જ લગતા ટોપિક છે તો સૌથી પહેલાં આપણે આનું રિપીટ કરી દઈએ રિવિઝન કરી દઈએ કે ફોલ્ડર કઈ રીતે બનાવવામાં આવે છે અને પછી આપણે ફોલ્ડરની જે પ્રક્રિયાઓ છે 4 એ આપણે જોઈએ ઓકે ચલો હેડિંગ મારીએ અને પછી આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ 4.10 ફોલ્ડર બનાવવું ફોલ્ડરની અંદર કયા પ્રકારની માહિતી હોય તો એની અંદર ફાઇલ પણ હોય અને ફોલ્ડર પણ હોય ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય એને શું કહેવાય સબ ફોલ્ડર અને ચોક્કસ પ્રકારની માહિતીનો સમૂહ હોય એને શું કહેવાય ફાઇલ કહેવાય જેમ કે અમુક ઓડિયો ફાઇલ હોય અમુક વિડીયો ફાઇલ હોય અમુક ગ્રાફિક્સ હોય અમુકમાં કોમ્પ્યુટરને લગતી જ ફાઇલ હોય અમુકમાં સાયન્સને લગતી ફાઇલ હોય તો ચોક્કસ પ્રકારની માહિતીનો સમૂહ હોય એને શું કહેવાય ફાઇલ કહેવાય ઓકે તો જુઓ ફાઇલ અને સબ ફોલ્ડરના સમૂહને શું કહે છે ફોલ્ડર કહે છે ચોક્કસ પ્રકારની માહિતીના સમૂહને શું કહે છે ફાઇલ કહે છે તેને એક્સટેન્શનના આધારે ઓળખી શકાય છે એક્સટેન્શન એટલે ફાઇલની પાછળ ડોટ કરી અને 3 અક્ષર લખવામાં આવે છે જેને એક્સટેન્શન કહેવાય તમે માય ડોક્યુમેન્ટ ખોલો તો ઘણા બધા પ્રકારની ફાઇલ જોવા મળશે તો કઈ નોટપેડની ફાઇલ છે કઈ વર્ડપેડની છે કઈ પેન્ટની છે કઈ MS એક્સેલની છે તો એના એક્સટેન્શનના આધારે ઓળખી શકાય જેમ કે એક્ઝામ્પલ આપું કે તમારા ક્લાસમાં માની લો પાર્થ કરીને કોઈક બે છોકરા છે હવે તમારા ટીચર બૂમ પાડશે કે પાર્થ ઊભો થાય તો બંને પાર્થ ઊભા થશે તો ટીચર શું કરશે સરનેમના આધારે એને ઊભો કરશે એક શાહ પાર્થ છે અને એક દેસાઈ પાર્થ છે તો ટીચર બૂમ પાડશે કે શાહ પાર્થ તો એ પાર્થ ઊભો થશે ઓકે તો એક ટાઈપનું એનું એક્સટેન્શન છે ઓળખ છે ઓકે તો ચલો હવે કઈ રીતે બનાવવાનું તો શું કરવાનું સૌપ્રથમ ડેસ્કટોપ પર રહેલા કોમ્પ્યુટરના આઇકોન પર ડબલ ક્લિક કરવાનું ડેસ્કટોપ પર માય કોમ્પ્યુટરનું આઇકોન હોય જ એના પર ડબલ ક્લિક કરવાનું કોઈ પણ આઇકોનને ઓપન કરવું હોય તેના પર શું કરવાનું ડબલ ક્લિક કરવાનું ઓકે પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાઇલ બ્રાઉઝરની સ્ક્રીન જોવા મળશે ઓકે આ સ્ક્રીન જોવા મળે છે તેમાં ડાબી બાજુના પેનમાંથી શું લેવાનું ડેસ્કટોપ પર જો પેજ નંબર 4.11 છે પેજ નંબર 48 પર આકૃતિ 4.11 એમાં ડાબી બાજુ છે પહેલું ફોલ્ડર તમને જોવા મળે છે શું લખેલું છે તો ડોક્યુમેન્ટ લખેલું છે અને એની બાજુમાં જે દેખાય છે તેજસ ઠક્કરે એ લોકોએ ફોલ્ડર બનાવ્યું છે ઓકે તો ડેસ્કટોપ ઉપર ક્લિક કરવાનું ઓકે જુઓ આ સાઈડ તમને લેફ્ટ સાઈડ જે બધા કોલમ દેખાય છે એમાં પહેલું નામ શું છે ડેસ્કટોપ ઓકે એના પર તમારે ક્લિક કરવાનું આથી જમણી બાજુના ડેસ્કટોપ પર રહેલા વિવિધ ફાઇલ ફોલ્ડરના આઇકોન જોવા મળશે સામે જુઓ જો આ રીતે જોવા મળશે હવે તમારે ફોલ્ડર બનાવવું છે તો શું આપવાનું ક્રિએટ ફોલ્ડર ક્રિએટ એટલે બનાવવો ઓકે મેક એટલે પણ બનાવવું થાય અને ક્રિએટ એટલે પણ બનાવવું ઓકે પછી એક બ્લેન્ક કર્સર આવી જશે ત્યાં તમારે કોઈ બી નામ લખી દેવાનું ધારો કે લોકોએ કહું નામ લખ્યું છે કુમાર ઓકે એટલે મનપસંદ નામનું ફોલ્ડર બની જશે ઓકે ચલો એનો સ્ટેપ લખી દઈએ વર્કશીટમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફોલ્ડર બનાવવાના સ્ટેપ લખો ઓકે મુદ્દા લખો કોઈ બી લખો ઓકે શું છે ફાઇલ
શું થાય કે એની અંદર આગળ જવાનું. ઓકે, ઓકે, કોમ્પ્યુટરમાંથી શેમાં જવાનું? ફાઇલ બ્રાઉઝર, એમાંથી ડેસ્કટોપ પર જવાનું, એમાંથી ક્રિએટ ફોલ્ડર આપવાનું અને પછી યોગ્ય નામ આપવાનું. તો આ થયા તમારા ફોલ્ડર બનાવવાના સ્ટેપ. ઓકે, હવે જોઈએ 4.11 શું છે? ફોલ્ડરનું નામ બદલવું. નામ બદલવું, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? રીનેમ. રી નો મતલબ થાય ફરીથી અને નેમ એટલે નામ. ફરીથી નામ આપવું એ પ્રોસેસને શું કહેવાય? રીનેમ. ઘણી વખત ફોલ્ડરનું નામ આપ્યા પછી તમને એવું લાગે કે આ પ્રોપર નામ નથી, ઓકે નામ નથી, મારે એને નામ બદલી નાખવું છે. તો કોમ્પ્યુટરમાં તમને લિનક્સ એવી ફેસિલિટી આપે છે? આપે છે. લિનક્સ સિવાય તમે લોકો વિન્ડોઝમાં ફોલ્ડર બનાવો તો એમાં બી તમને નામ બદલવાની પરમિશન આપે છે. ઓકે, જો ફોલ્ડરનું નામ બદલવું એને શું કહેવાય? રીનેમ. તો એના માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? રીનેમ. તો જસ્ટ ખાલી તમારે શું કરવાનું છે? અહીંયા સમજાવો. ધારો કે તમે એક ફોલ્ડર બનાવ્યું છે આ, ઓકે, અને અહીંયા નીચે હું એનું નામ આપું છું ABC. મારે આ ફોલ્ડરનું નામ બદલી અને 1 2 3 કરવું છે. તો તમારે માઉસનું પોઈન્ટ અહીંયા લઈ જવાનું. માઉસનું પોઈન્ટ કર્સર તો લઈ જતા આવડે ને. હવે મોટે ભાગે માઉસમાં 2 ક્લિક હોય છે, લેફ્ટ ક્લિક અને રાઈટ ક્લિક. તો 80% કામ આપણે લેફ્ટ ક્લિકથી કરીએ છીએ. પણ આવી રીતે નામ બદલવું હોય અથવા તો કોઈ મેનુની અંદર પોપઅપ મેનુની અંદર જવું હોય તો એ વખતે આપણે રાઈટ ક્લિકનો ઉપયોગ કરતા હોય છે. તો અત્યારે હું કર્સર અહીંયા લઈ ગઈ. હવે મારે શું કરવું છે? નામ બદલવું છે. તો મોબાઈલ શું જે માઉસ હોય એમાં તમારે શું કરવાનું? રાઈટ ક્લિક. ધેટ મીન્સ કે જમણું બટન દબાવવાનું. તો તમને જુદા જુદા ઓપ્શન દેખાશે. ઓકે, કોપી, મૂવ, ડિલીટ, ઓકે, રીનેમ. બરાબર. તો અત્યારે આપણે કયું કામ કરવાનું છે? રીનેમ. ફરીથી નામ આપવું છે. તો રાઈટ ક્લિક કરી અને શેમાં જવાનું તમારે? રીનેમમાં. ઓકે, એટલે જેવું તમે રીનેમ આપશો તમને કર્સર અહીંયા બ્લેન્ક થઈ જશે અને અહીંયા તમારે નામ બદલી અને અત્યારે આપણા કેસમાં આપણે કયું નામ આપવું છે? 1 2 3 એ નામ આપી દેવાનું. તો આ રીતે તમારું નામ બદલાઈ જશે. ઓકે, એકદમ ઇઝી છે. જ્યારે પ્રેક્ટિકલ લઈશું એ વખતે હું તમને આ કરીને બતાવીશ. પણ અત્યારે ખાલી તમે એમ જ ભણો. હવે ફોલ્ડરની કોપી કરવી. કોપી કરવી ધેટ મીન્સ કે એક ફોલ્ડર જેવું જ અન્ય ફોલ્ડર બનાવવું. ધારો કે તમે કોમ્પ્યુટર લેબમાં આવ્યા, હવે
એક કોમ્પ્યુટર પર 2 સ્ટુડન્ટને બેસાડ્યા છે, તો બંને સ્ટુડન્ટ એવું કે બંને સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 6માં છે. ઓકે, તો કે ચલો આપણે 2 ફોલ્ડર બનાવીએ, સ્ટાન્ડર્ડ 6, સ્ટાન્ડર્ડ 6. એક ફોલ્ડર સ્ટાન્ડર્ડ 6માં હું મારી ઇન્ફોર્મેશન નાખીશ, એક સ્ટુડન્ટ એવું કે, અને બીજું એવું કે બીજા ફોલ્ડર પર સ્ટાન્ડર્ડ 6માં હું મારી ઇન્ફોર્મેશન નાખીશ. તો એક જેવું જ અન્ય ફોલ્ડર બનાવવું એને શું કહેવાય? કોપી કરી કહેવાય. નોર્મલ તમે લોકોએ ઝેરોક્સ કોપી બધી બહુ જ જોઈ હશે, અને ઘણી વખત ઝેરોક્સની દુકાને જઈ અને તમે ઝેરોક્સ કોપી પણ કઢાવી હશે. ખાસ કરીને તમારું રિઝલ્ટ આવે તો એ વખતે તમે કોપી કઢાવો, અથવા તો ઘરમાં પપ્પા જોડે ઘણા બધા અગત્યના ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ હોય તો એની પણ આપણે કોપી કઢાવતા હોઈએ છીએ. તો એક જેવી જ અન્ય કોપી કઢાવો એ જ વસ્તુ તમારે અહીંયા ફોલ્ડરમાં પણ થઈ શકે. ઓકે, જુઓ, એક ફોલ્ડર જેવું જ બીજું ફોલ્ડર બનાવવું એટલે કે તેની પ્રતિકૃતિ બનાવી, એ પ્રક્રિયાને શું કહેવાય? કોપી કહેવાય. તો એના માટે પણ તમારે શું કરવાનું કે જે ફોલ્ડરની કોપી કરવી હોય ત્યાં તમારે માઉસનું પોઈન્ટ લઈ જવાનું, અને પછી શું કરવાનું? રાઈટ ક્લિક. જેમ પેલામાં રાઈટ ક્લિક કરી અને રિનેમ લીધું હતું એમ અહીંયા રાઈટ ક્લિક કરીને કઈ લેવાનું? કોપી લેવાનું. ઓકે, હવે તમે કોપી 3 જગ્યાએ કરી શકો છો. અધર પેન એટલે કે બીજા કોઈ જગ્યાએ અન્ય પેનમાં, પછી હોમ ફોલ્ડર એટલે કે પોતાના જ ફોલ્ડરમાં, અને ડેસ્કટોપ ઉપર. આ 3માંથી તમને જે પણ ઓપ્શન ઓકે લાગે એના પર તમારે સિલેક્ટ કરી અને પછી આપી દેવાનું, એટલે એ જગ્યાએ કોપી થઈ જશે. ઓકે, ચલો હવે ફોલ્ડરને અન્ય સ્થાને ખસેડવું. એક જગ્યાએથી ફોલ્ડર ખસેડી અને બીજા સ્થાને લઈ જવું છે તો એને અન્ય સ્થાને ખસેડવું કહેવાય, જેને ઇંગ્લિશમાં મૂવ કર્યું કહેવાય. MOVE.
MOVE મૂવ એટલે થાય ખસેડવું. ઓકે, જો ફોલ્ડરને અન્ય સ્થાને ખસેડવાની પ્રક્રિયાને મૂવ કહે છે. ઘણી વખત તમે લોકોએ C ડ્રાઈવનું ફોલ્ડર બનાવ્યું હોય અને તમને એવું કે એને ખસેડી અને D ડ્રાઈવમાં લઈ જાઓ, તો આખું ફોલ્ડર ડિલીટ કરીને D ડ્રાઈવમાં નવું બનાવવું એવું જરૂરી નથી. ઓકે, અથવા તો જુદા જુદા ફોલ્ડર જુદી જુદી તારીખમાં બનાવ્યા હોય. હવે તમે એ ફોલ્ડર પહેલી તારીખમાં નાખ્યું હોય ને તમને એવું કે એ ફોલ્ડર બીજી તારીખમાં નાખવાનું છે, તો તમારે ફોલ્ડર બીજી તારીખમાં ફરીથી બનાવવાની જરૂર નથી. પહેલી તારીખમાંથી ઉઠાવી અને એ ફોલ્ડર બીજી તારીખમાં નાખી દેવાનું. ઓકે, તો જો ફોલ્ડરને અન્ય સ્થાને ખસેડવા માટે એને શું કહેવાય છે? મૂવ કહે છે. તો એના માટે પણ 3 ઓપ્શન છે. જેના પર મૂવ કરવું હોય એ જગ્યાએ ફોલ્ડર લઈ જવાનું, રાઈટ ક્લિક કરવાનું, મૂવ આપવાનું, એટલે ફરીથી તમને 3 વિકલ્પ જોવા મળશે. આ જ અધર પેન, હોમ ફોલ્ડર અને ડેસ્કટોપ. બરાબર, એમાંથી તમારે જે જગ્યાએ મૂવ કરવું છે ત્યાં તમારે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું. ધારો કે મારે ડેસ્કટોપ પર મૂવ કરવું છે, અત્યારે C ડ્રાઈવમાં છે, ત્યાંથી મારે ડેસ્કટોપ પર લઈ જવું છે. ઓકે, તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું એટલે આપણું ફોલ્ડર C ડ્રાઈવમાંથી ડેસ્કટોપ પર જતું રહેશે. ઓકે, ઓપ્શન એટલે કોપી કરવા માટેના જે 3 ઓપ્શન હતા ને એના એ જ ઓપ્શન છે. ઉપર લખેલું છે એટલે અહીંયા મેં નીચે ફરી નથી લખ્યું, એની આ વસ્તુ લખવાની જરૂર નથી. અને તે છતાં ના ખબર પડે તો એના માટે તમારી જોડે બુક તો છે જ. ઓકે, હવે છેલ્લો ટોપિક જોઈએ 4.14 ફોલ્ડર ડિલીટ કરવું. ડિલીટ કરવું એટલે કાઢી નાખવું. ઓકે, તો તમને બધાને ખબર છે કે વિન્ડોઝમાં તમે કશું બી ડિલીટ કરો તો એ ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં જાય છે. જ્યાંથી પાછું લાવવું હોય તો લાવી શકાય? હા, લાવી શકાય. એ જ વસ્તુ લિનક્સમાં થાય છે. ઓકે, જો ફોલ્ડરને દૂર કરવાની કે ભૂસી નાખવાની પ્રક્રિયાને શું કહે છે? ડિલીટ કહે છે. ફોલ્ડર ડિલીટ કરવા માટે મૂવ કે ટ્રેશ વિકલ્પનો ઉપયોગ થાય છે. ડિલીટ કરતા અહીંયા રિસાયકલ બિનમાં નથી જતું, ક્યાં જાય છે? TRASH, ટ્રેશમાં જાય છે. ઓકે, તો જે ફોલ્ડરને ડિલીટ કરવું હોય એના પર તમારે શું કરવાનું? માઉસનું પોઈન્ટ લઈ જવાનું, પછી શું કરવાનું? રાઈટ ક્લિક કરવાનું અને પછી મૂવ ટુ ટ્રેશ એ વિકલ્પમાં જવાનું. મૂવ ટુ ટ્રેશ એટલે તમારું ફોલ્ડર એ ટ્રેશમાં ખસશે, જતું રહેશે. હમણાં જ આગળ કીધું ને, મૂવનો મતલબ શું થાય? ખસેડવું. બરાબર, તો ફોલ્ડર ત્યાં જતું રહેશે અને ફોલ્ડર ડિલીટ થઈ જશે અને ટ્રેશમાં જશે. જો ઉપયોગ કરતા ઈચ્છે તો ટ્રેશ ખાલી કરી શકે. હવે રિસાયકલ બિનમાંથી તમે ડિલીટ કરો એ જ રીતે અહીંયા ટ્રેશમાંથી ડિલીટ કરો પછી પાછું આવે નહીં. બરાબર, એટલે ડિલીટ કરેલું ફોલ્ડર હંમેશ માટે ડિલીટ થઈ જાય છે. ઓકે,
ઓકે, ફોલ્ડર ભૂસી નાખવાની કે કાઢી નાખવાની પ્રક્રિયાને શું કહે છે? ડિલીટ. જે ફોલ્ડર ડિલીટ કરવું હોય એ જગ્યાએ માઉસનું કર્સર લઈ જવાનું, એના પર રાઈટ ક્લિક કરવાનું, એટલે જુદા જુદા ઓપ્શન દેખાશે. એમાં તમને ઓપ્શન આવશે મૂવ ટુ ટ્રેશ. દેટ મીન્સ કે આપણું ફોલ્ડર ક્યાં ખસે છે? તો કે ટ્રેશમાં. બરાબર, એ આપશો એટલે તમારું ફોલ્ડર ત્યાં જતું રહેશે. પછી તમે ટ્રેશ ઓપન કરો અને એમાંથી એ ફોલ્ડર ડિલીટ કરો. દેટ મીન્સ કે એ ટ્રેશ ખાલી કરી નાખો તો ત્યાંથી ગયેલું ફોલ્ડર કોઈ સંજોગોમાં પાછું આવતું નથી, એ કાયમ ખાતે આપણા કોમ્પ્યુટરમાંથી જતું રહે છે. ઓકે, તો આજે આપણે કઈ રીતે ફોલ્ડર બનાવી અને એની જુદી જુદી 4 પ્રક્રિયા, એનું રિનેમ, કોપી કરવી, મૂવ કરવું અને ફોલ્ડરને ડિલીટ કરવું, એ 4 પ્રક્રિયા આપણે જોઈ ગયા. અને દરેકની મેં તમને રીત લખીને પણ બતાવી. આ રીત એટલા માટે લખી કે તમને વર્કશીટમાં પૂછાય તો તમે લોકો આ રીતથી લખી શકો. ઓકે, દૂર કશું છું, આખું બોર્ડ દેખાય છે તો વિડીયો પોઝ કરી અને આ બધી રીત લખી દેજો. તો વર્કશીટમાં, બુકમાં ઘણી લાંબી રીત આપી છે, અહીંયા મેં તમને ટૂંકી રીતમાં લખીને બતાવ્યું છે. જો આ રીતે લખશો તો તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળશે, અને બુકની રીતે લખવું હોય તો પણ તમારી મરજી. ઓકે, અહીંયા ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 જોઈશું. ઓકે, નમસ્કાર.